નાના શહેરમાં આટલા બધા ફાટકોના કારણે ટ્રાફિકની સમસ્યા ગંભીર રીતે વધી રહી છે। जो जूनागढ़ शहर को बाईपास करती हुई निकल जाए ત્યારે આ ટ્રાફિકની સમસ્યાઓમાંથી મુક્તિ મળે જૂનાગઢના લોકોને તેવી માંગ શક્તિસિંહ ગોહિલ છે તેના દ્વારા કરવામાં આવી છે। સમાચારોમાં આગળ વાત રાજ્યસભાની કરીએ તો રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જૂનાગઢનો મુદ્દો એ રાજ્યસભામાં ઉઠાવ્યો છે। શહેરની વચ્ચેથી પસાર થતી રેલવે લાઇનને લઈને એ ચર્ચા કરવામાં આવી છે। સાથે જ એવું કહેવામાં આવ્યું છે કે નાનકડું શહેર અને એમાં પણ કેટલા બધા ફાટકો આવેલા છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધતી જતી હોય છે, જેના કારણે જે રેલવે લાઇન છે તેને બાયપાસ કરવામાં આવે અને જૂનાગઢ શહેરને એ ટ્રાફિકમાંથી મુક્તિ આપવામાં આવે તેવી વાત અને ચર્ચા જે છે તે શક્તિસિંહ ગોહિલ છે તેના દ્વારા કરવામાં આવી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ ચર્ચાને લઈને જૂનાગઢની અંદર કોઈ કામ થાય છે કે આના પર શું હવે ચર્ચા આગળ થાય છે। ત્યારે રાજ્યસભામાં પણ જૂનાગઢ શહેર જે છે તે ચર્ચામાં આવ્યું છે। રાજ્યસભામાં જૂનાગઢ શહેરની ચર્ચા કરવામાં આવી છે। સાંસદ શક્તિસિંહ ગોહિલે આ ચર્ચા જે છે તે કરી છે। જૂનાગઢની વચ્ચેથી જે રેલવે લાઇન પસાર થઈ રહી છે એ પસાર થતી રેલવે લાઇનને લઈને કેટલી મુશ્કેલીઓ જે છે તેનો સતત સામનો કરવો પડી રહ્યો છે। રેલવે લાઇનને લઈને જૂનાગઢમાં ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા હોવાની વાત કરી છે। રેલવે લાઇનને લઈ એ બાયપાસ જે છે એ રેલવે લાઇન જેમ જૂનાગઢ શહેરમાંથી એક બાયપાસ પસાર થાય છે એવી જ રીતે રેલવે માટે પણ એક બાયપાસ પસાર થઈ રહ્યો છે, ત્યાંથી રેલવે કાઢવા માટેની વાત કરવામાં આવી રહી છે। નાનકડા શહેરની અંદર એટલા બધા ફાટકો આવેલા છે કે જેના કારણે અવારનવાર ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ ફાટકોના કારણે અવારનવાર ત્યાંના જૂનાગઢના જે લોકો છે તે મુશ્કેલી અનુભવી રહ્યા છે। જૂનાગઢ શહેર એક ઐતિહાસિક શહેર છે, ઐતિહાસિક વારસો છે અને ઐતિહાસિક પુરાવાઓ છે ત્યાં કે જેને લઈને શક્તિસિંહ ગોહિલે ખૂબ મોટી વાત કહી છે। અને અવારનવાર આપણે જોયું છે કે જૂનાગઢમાંથી આપણે પસાર થતા હોય તો કેટલા એવા નાનકડા નાના ફાટકો આવતા હોય છે કે જ્યાંથી અવારનવાર જ્યારે ટ્રેન પસાર થાય ત્યારે લગભગ 15 થી 20 મિનિટ સુધી તમારે ત્યાં ઊભું રહેવું પડે છે। પરંતુ શક્તિસિંહ ગોહિલ કે જેમણે એમણે કહ્યું કે હવે એ રેલવે લાઇન છે એને બાયપાસ કરવામાં આવે અને શહેરની અંદરથી જે લાઇન પસાર થઈ રહી છે તેમાંથી માનીએ કે ભાઈ એક બાજુ 7 ફાટક તો બીજી બાજુ 11 જેટલા ફાટકો આવેલા છે। નાના શહેરમાં આટલા બધા ફાટકોના કારણે ટ્રાફિકની સમસ્યા ગંભીર રીતે વધી રહી છે। અવારનવાર જોઈએ છે કે ગાડીઓની લાઈનો કતારો લાગી હોય છતાં પણ ફાટક નથી ખુલતા, જેના કારણે એ છેક 1.5-2 કિલોમીટર સુધીની ટ્રાફિકની સમસ્યાઓ જે છે તે જોવા મળતી હોય છે। ત્યારે આ ટ્રાફિકની સમસ્યાઓમાંથી મુક્તિ મળે જૂનાગઢના લોકોને તેવી માંગ શક્તિસિંહ ગોહિલ છે તેના દ્વારા કરવામાં આવી છે। श्री शक्तिसिंह गोहिल। धन्यवाद महोदया। गुजरात के जूनागढ़ शहर के अंदर पुरानी रेलवे लाइन चल रही है। जूनागढ़ एक बहुत ही ऐतिहासिक और टूरिज्म के हिसाब से भी बहुत महत्व का शहर है। रेलवे लाइन पूरे शहर में से इस तरह से गुजर रही है कि शहर के थिकली पॉपुलेटेड अंदर के एरिया में 7 रेलवे क्रॉसिंग आता है। अगर बाहर का एरिया भी गिन ले तो 11 रेलवे क्रॉसिंग सिर्फ एक छोटे शहर में से गुजर रहे हैं। और बार बार शहर में ट्रेन गुजरते वक्त ये रेलवे क्रॉसिंग पर रोक लगने से पूरे जूनागढ़ शहर में ट्रैफिक की बहुत बड़ी गंभीर समस्या हो रही है। आसानी से जूनागढ़ शहर को बाईपास करते हुए रेलवे क्रॉसिंग को बाईपास करते हुए रेलवे लाइन निकल सकती है। अतः सरकार से मेरा अनुरोध है कि जूनागढ़ शहर में हो रही रेलवे क्रॉसिंग की इन परेशानियों से शहर को मुक्त करने के लिए बाईपास रेलवे लाइन जो जूनागढ़ शहर को बाईपास करती हुई निकल जाए और शहर के अंदर रेलवे क्रॉसिंग की दिक्कतें ना रहे, इस तरह की व्यवस्था करें। धन्यवाद महोदय।